જય માતાજી, રામ રામ, સીતારામ. દિલ્હી અમાર દિલબાગ જાય, દિલબાગની માં જાય, દિલબાગી જાય, એકલા જાય મોર દોડવા. આખો જો પાણી હાલેસ. એકનો વારો હે રાતે, કાયમ રાતે પાણી કાયમ મોટરું હાલે. રણજીત હે કાયમ રાતે વારે. દીપ અમારે અહીં ઘેર હોય ને એટલે કાયમ દિવસનું વારવાનું. જો કેનાલનું પાણી હવે તો બંધ થઈ ગયો આજે રાતે. રચકામાં જો ગદમમાં ભૂકા ઉડાડી નાખ્યા આમ છોકરાઓના. છોકરાઓને એમ ભૂકા ઉડાડી નાખ્યા અને કામ કરાવાય જ ન કરા. કામ ન કરે ને તો પાછા આરહું થઈ જાય. જો રીંગણા એને કે કાયમ રાતે રણજીત કાયમ હાંજી ગાયુંનું કામ કરે અને હવાર લગણ પાણી વારે. કોઈ દી હૂતો નથી. પણ જે દીના મગ વાવ્યા ને તે દીના કાયમ રાતે રણજીતનો વારો હોય જ. ગાયુંનું કામ કરવાનું, ગાયુંને બાંધીને નાખવાનું, હવારી વાસડાને દવરાવવાના. પછી પાછું 9-10 વાગે નાહી ધોવે ને હોવે જાય તો 4 વાગે ઉઠે, 4-5 વાગે, 4-5 વાગે ઉઠે ને ઓલું ખડ હે વાટે, ગાયુંને બાંધે નાખે, મોકરિયું કરે ને પછી પાણી વારવા જવાનું 8 વાગે. સવારે આવવાનું 7 વાગે કાયમ. પછી દીપ વારે પાણી એને કે પછી દીપનો વારો. એટલે આમ ખેડૂત દીકરાને એવું કામ કરાવાય એટલે આ પાછા ન પડે કોઈ દી. એને કાં ક્યાંય પાછા ન પડે, ભૂકા કાઢીને ખાય એમ. કેમ કે દીકરાઓને રાતને દી કામ કરાવાય તો એને ખબર પડે કે આ રૂપિયા કેમ કમાવાય ને એને કે તો ખબર પડે. પછી આમ આગળ ઘોડાવાળો એક છે, ઘોડા વારો હોય એને ઘોડા જ દોડવવાના, કાયમ ઘોડાનું જ કામ કરવાનું. જો અમારે ડોન બેઠા આગળ આવી અમારે ફેરો. જો આમ પાણી અમારે દીપ વારે એટલે આમ ફરી દીધી. આમાં ડોનને આમ મજા આવી જાય. જો કાલ ધમાર્યો હતા, આજ તક કાદું કાદું થઈને આવ્યું. જો આમ પાણી આવે તરપીને સુમાહાનું ટાઈમ લાગે ગયો એટલે આ ગદમ જો એક ક્યારો પૈક્યો અમે. કારણ કે એક ક્યારો પૈક્યો અમારે લાખાભાઈને બેઠા બેઠા કહે ગદમ ભારી છે, ગદમનું બિયારણ પકવજો એટલે આ પરવા આપણે પાછું વાવવા થાય. આ કરો જોઈ લઈએ અમારે મરઘા, એને 2 મરઘી છે, એક મરઘો એને કાંઈ કુકડા અમારે કાંઈ ગુજરાતીમાં કુકડા કહે. પછી અહીંયા જો આ ચકલી બેઠી જો એમાં, જો એમાં પોટા ઉજે રહે ને ગોરૈયા ચકલી છે. જો કબૂતરી આ 2 હવા આવે, પાણી પીવાની મજા આવે, 2 હવાની મજા આવે ગઈ ભેરી. પછી સામે જો અનમોલ રતન ઊભી, એને અનમોલ રતન 8-10 દિન થઈ છે. આ કુકડીઓ હમણાં ઈંડા મૂકતી જ નથી. કામ થયું હોય ગરમીની હોય કે શું હોય, મૂકતી જ નથી. ઈંડા મૂકે ને તો થોડાક વારે ઉજેરી જાય. કારણ કે હમણાં કૂતરો નહોતો ને આપણે ઓલો હતો દેશી એટલે ઘણા મારી નાખ્યા કુકડા. 5-7 બાજુમાંથી મીંદડા આવે. હવે ડોન આવ્યા, હવે અમારે ડોન આવ્યા એટલે ઓલા ડોન જેવા જ છે. આમ થાય વાહે એટલે મીંદડાને કૂતરાને તાપ બોલાવતો જાય. હજી પૂગી ન થકતો નાનો હોય. હવે જરાક આમાં વાત કરી લઈએ. દવા ને બોલેરાવાળાનો ફોન આવે અમારે મનુભાઈનો. પછી અહીંયા જો મારે ધવલનો વારો ઘોડાઓનું જ કરવાનું. સવારે ઉઠીને 7 વાગેથી સાંજ લગન 9 વાગે લગે એ જ કરવાનું. સવારમાં ઉઠીને જોગાણ દેવાનું, નાખવાનું, પછી ધોળવવાના. આ બધા ઘોડા એના ભાગમાં એમ કે ધોળવવાના. સવારમાં રૂપિયા ભેરા કરવા ત્યાં દીપ આવે અમારે, એમ કે દીપ આવે. પછી અટાણે જો તેજરૂપ ને દિલબાગ ને 2ને લેવા. મને 9 વાગ્યા, 8:30 9 વાગ્યા. દમ તડકા દોડવે લે અમારે દિલબાગ અસોડો ડોકમાં બાંધીને લઈ આવ્યા. લઈ લે મા દીકરો દોડી છે એટલે ધબધબાટી બોલાવે દે. લઈ લે અમારે ડોનની ભરી મજા આવે ને અહીં કે દોડાવ જાતો ને ધીમણો. દિલબાગ દિલકશનો દીકરો દિલબાગ રણિયાનો અને
તેજ રૂપ હે અમારે તેજ રૂપ દૂડ ઉડે ઘણી આણી પાણી છાંટવાનું કીધું પછી કોઈ સાચું નથી આ બાજુ જો અમારે નાનું ટ્રેક્ટર પીડ્યું એને ટેલર પીડ્યું એને વણીની આ બધા પીડ્યા હથિયાર બધા અહીં ઠેસર પીડ્યું માંડવી કાઢવાનું આ બાજુ મોટું ટેલર પીડ્યું આમાં રામ લખીને છાહણું પાડવું આમ કોઈ મજૂર નથી ભટકતા એટલે આ દીપને કીધું ખેડી નાખીને મોટર ટ્રેક્ટરેથી બસ આપણે આમાં કંઈક હમાર બમાર માર્યું કારણ કે હમારમાંથી આપણે ઊભી હતી રામ લખનને હમાર ને રપટો ને એવું કંઈક કર્યું પછી તો ઓલી કરો ધૂળ ઉડે આપણે હમણાં જરાક ભાગી આવ્યા કેમ કે જોઈ લ્યો ધોડાવા વાળો ભાગી ગયો આપણે આવ્યા હતા હાટે ધોડાવા વાળો ક્યાં ભાગી ગયો ખબર ન પડી હાલો 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 એકલા તોડે ને આપણે વિડીયો ઉતારવા આવ્યા એટલે દોડાવા વાળો ગાયબ થઈ ગયો એકલા ઊભા હાલો હાલો આપણે જઈએ હાલો દોડવીએ એને આપણે દોડવીએ આગળ ડોન આવીએ અંદર હાલો આવ્યો ડોન ડોન આવ્યો હાલો 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 હા હા ડોન હું થાય હવે ડોનો હાણીતા એ જરૂર લે હારું હુડીના માં દીકરો બે ડોન બારણે જ ભાગી જાય દરબાર લે એટલી વાર જ દોડો હાલ 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 રેડી ને ગાવ તોડે રેડી ને તોડે ક્યાં તોડવો તો કે આમ પાણી છાંટી દીજે બપોર પછી હા રેડિયાર ને તોડે જીને ઠાવ કાન તોડો લીધા નહીં આપણે પાછા કાં વાહે આમ હાલતા નથી હાલીએ તો પગ એવા પગ આમ માંડ મેળે આવ્યો જરા ખોજો સડી ગયો હતા ને ઢાંકણી છે ને ઢાંકણીમાં તડ છે એટલે એને લીધે કે ખોજો સડી ગયો નસું તો કમ્પ્લીટ થઈ ગયો ઓલું મત ને સૂનો ભીંજો એટલે એવું છે ભાઈ આપણે આમાં અને ઘુમરે ફેરવું હોય હિમું હોય આમ જરા જાય એમ તડરાથી બોલ એવું હે ભાઈ યાર કે એવું છે કોઈને પછી આપણે ઓલી ગુજરાતી છે ને અર્જુન ફેશન 777 હમણાં એને 15 દી બંધ રહી છે એમાં કોપીરાઇટ લાગી ગઈ આપણે દીપે વિડીયો ઉતાર્યા ને એમાં ઓલા ઘોડા બાંધતા હતા ને એનો શોર્ટ વિડીયો કરીને પાછો મૂક્યો ને એટલે કોપીરાઇટ થાય એટલે હમણાં 15 દી 2 અઠવાડિયા એમ કીધું કે બંધ કરી દઈએ ઓલા લખીને મોકલે આપણે તેમ કંઈ ખબર ન પડે આપણે વિડીયો મૂક્યો તો અપલોડ નહોતો થતો દીપને કીધું કંઈ અપલોડ નથી થતો તો દીપ કેમ કોપીરાઇટ થઈ ગઈ દીપે ઓલો શોર્ટ વિડીયો મૂક્યો છે ને એટલે એની કોપીરાઇટ આવી એવું લખીને એને મોકલ્યું તો એવા દ્રશ્ય ન મોકલાય કે આ ઘોડા બાંધે એવા એવું લખીને કે મોકલ્યો એ પહેલાં આપણે કુકડા બાંધતા એ મૂક્યું હતું તે દી તો કાં એક દાણમાં એક ગુનો જ માફ કરે બીજો ન કરે મેં કીધું સારું હવે ત્રીજો મૂકીએ ને બંધ કરજે એમાં કંઈક નિયમ હોય જોજો ડોન હલવાના જરા હવે શું થાય એ નીકળી ગયો ભાગી તો જાય એટલે એવું હા ભાઈ પછી એમાં આગળ વિડીયામાં બન્યા રહેજો આપણે
ઘી કાંઈ જાઓ પછી આમ ઘી કાકરાજનું એને કાકરાજનું ઘી ભરીએ જવા બરણીમાં કાચની એને કાચની બરણી હે આમાં કાકરાજનું ઘી એને કાકરેજનું ઘી છે આમાં કોઈ જોતું હોય તો કહેજો હજી છે ભાઈ કેટલી વાર ઊનું કરું 3 વાર 3 વાર ઊનું કરે અને 2 વર્ષ સુધી આમ બગડે જ નહીં એને 1 કિલો જ સામે ફીસ ગરમ કરીને નાખો તો કિલો સામે અને આમ નાખો તો કિલો જ સામે આમાં કિલાથી વધારે ના સામે ને ઓછું ના સામે હવે તોરવું પણ ના પડે બરણીનો વજન અલગ થઈ જાય અને ઘીનો અલગ 1 કિલો એક જ આવે એનો ફિક્સ કિલો જ ઘી આવે સવારમાં ઉઠીને ઘર ને ઘી ખવાય ઓર્ડર આપજો એટલે અમારે કાંઈક ગાયુંને ખાણ થઈ જાય બહાર એમ ઓર્ડર આપજો આમ જાજુ ન હોય બહુ પણ એ વારને કામ ગાયુંનું ખાણ થઈ જાય થોડુંક થાય બાકી તો આમાં કંઈ લાંબુ જ ન થાય તો તમને સારું ખાવા જડે ને અમારે ગાયુંને ખાણ થઈ જાય જો આમાં આટો એક જ આવે તમારે ખોલવો હોય ને એટલે ખુલી જાય પ્યોર પછી એટું હે કોઈને પણ લેબોરેટરી કરાવવી હોય ને તોય છૂટશે કારણ કે આપણી ગાયું હોય ને ભારતમાં એક જ એવી કાંકરેજ ગાયું હોય કે એટું બુસેલો અને CBGB આપણે ચેક કરાવીને લેવા હતા ગાયું કાંકરેજ ખૂટ અને ઓગણી ગાયું અને આપણા દેહને માલિકોરે કોઈ આ બધું ચેક નથી કર્યું કાંકરેજનું નથી કર્યું ગીરના કર્યા પણ આપણે 1 લાખ રૂપિયો ખર્ચો કરીને ઓરિજિનલ જ કાંકરેજ ગાયું લેવા હતા નકે એમાંય ડુપ્લિકેટ નહીં કરે કારણ કે ઓલી જર્સી ગાયું વાળા અમે 100 ગાયું ચેક કરાવ્યું ને તાર એમાંથી 19 ગાયું નીકળ્યું ને 1 ખૂટ એમ 19 ગાયું ને 1 ખૂટ એટલે કહેજો ભાઈ કોઈને જોતા હોય તો આપણા મોબાઈલ નંબર છે 9852 અને ઘી જોતું હોય તો કહેજો 2000 કિલો આપીએ એને કે 2000 નથી 2000 ને જેને જોતું હોય ને એ જ કહેજો બીજા ન કહેતા આમ ભરી દઈએ એવા ના કે ફૂલ આમ સાહેબ અમારે પછી આ બરણી ઢાંકણાનું કામ ચોલી જ આમ એક જ આટો આવે 1.5 આટો પણ એમ ઉછમી પસાડો ખમી પસાડો ઘી ના નીકળે તો આવું છે ભાઈ જો આ મોકલવાનું છે આમ દુબઈ મોકલવાનું હા 2 કિલો મગાવતા જ દુબઈ વાળા રૂપિયા વાળા 5-10 કિલો કામ એને ત્યાં ખર્ચો આવે ત્યાં 10,000 રૂપિયા અમે રમેશ રૂપારેલિયા વેસે કે 10,000 5,000 અમે 2,000 નું જ આપીએ તો આવું હા ભાઈ ઇંગ્લેન્ડ વાળાને દુબઈ વાળાને મગાવવા ને અમારે ખાણ થઈ જાય રૂપિયા પડ્યા રહે આમાં અમારે પડ્યા રહે ને તમારે પડ્યા રહે તમારે ખાણ તો ખાઈ ગયું જો પછી આપણા ખટારા એને 12 ખટારા હતા વેસી નાખ્યા આમ તો કંટાળ્યા હતા એને કંટાળ્યા હતા જોઈ ગયો આ કોરા 6 કોરા હે ફોટા 6 સાંભે જો 2 ને 2 4 2 6 આ કોરા 88 ના JCB ના ફોટા હે ઉપર જો એવું ના ભાઈ જો આમ આપણે મહાદેવને બેહાડતા એને મહાદેવને બેહાડતા આમ જો શંકરની મૂર્તિ હોય જબર એને આ કાટ પણ ના સડે હજી એક આમ તમને બતાવ્યો જબરદસ્ત પછી જો આ આપણે મેડલ છે આપણા ખૂટુંજનું મેડલ જીત્યા ને આ જો એને આ મેડલું છે આપણા તેની છોકરાઓને ફોટા હે જોઈને ધવલ ને રણજીત ને દીપ દેશી લુગડા પહેર્યા યારના આપણા દેશી લુગડા શરણો ખમીસ ને એવા જીણકા હતા ને દેદીને ફોટા હે પછી હજી એક આમ મૂર્તિ બતાવી બહુ જબરજસ્ત છે 320 LC કેટ હતું ને એનું હા જો એને આ મૂર્તિ એની એવું છે ભાઈ આપણને ઘર આવું હા આમાં કંઈ ઘરમાં હરાવટ નથી મકાન માલધારીને આવવા જોઈએ
આવા મકાનમાં જ રહેવા. આમાં જો આમ કોઈ ઢોળણી પસાડીએ, ખુરશી પસાડીએ, કોઈ લાકડું પસાડે કાંઈ ન થાય. આમ ટીવી ને જો બધું હે, વાઈફાઈ ને એવાની ફેસિલિટી બધી. આ બાજુ જો આ પેકિંગ કરીને આમાં કોઈ ઘીની બરણીયું છે અને એના પેકિંગ કરવાના છે, ઢાંકણાના તેને બધા. પછી જો આ આપણે ઓલા ઓસ્ટ્રિયાવાળાને 5 જણાની વર્ક પરમિટ આવી ગઈ ને એ બતાવીએ તમને સેટેથી. આમ તો કોઈને દેવા ના પડી. આ 1, પછી આ 2, આ 3, આ 4 અને 5. આમાં હે એક ટમુબેન રામભાઈ, એ તો મારા હારાની ઘરવાળી છે એટલે એનું કહીએ એટલે આપણે કંઈ વાંધો નહીં. એને કે અમારા હારાની ઘરવાળી છે એટલે ટમુબેન રામભાઈ છે ને ખૂટી, એ અમારા હારાની ઘરવાળી છે. એને પૂછીને જ ને એ તો નામ લઈએ તો વાંધો નહીં. આ બીજાઓના દ્વારા નામ લઈએ તો કહીએ કે ઠેકડા મારશે. એટલે એવું હા ભાઈ, એને કેમ કે એનું નામ લઈએ તો વાંધો નહીં. એને પૂછ્યું નથી ને એવા ને એનું નામ લઈએ તો વાંધો નહીં કે ઘરના હે. બીજા તો કહે કે અરે અમારું કાં નામ લીધું એટલે આપણે લેતા નથી. અને એ આપણે વાત હતી ને એવારના કે વાત એજન્સીવાળાએ એમ કીધું હતું કે ભાઈ આપણે 2.5-3 મહિના કે 3.5 મહિનામાં 4 મહિનામાં પુગાડી દીધો, અમારી ગેરંટી, એવી ગેરંટી આપેલી છે. એટલે 2 મહિના જેવા થયો, વર્ક પરમિટ આવી ગઈ ને આપણે એને હમણાં પહેલાં તમને ખબર છે વિડીયો જોઈ હોય છે, રૂબરૂ ગયા હતા. એમ કીધું કે ભાઈ આમાં પૈસા 5-25 હજાર વધારે જોતા જ ભલે પણ ઝડપથી મોકલો. કારણ કે આ કોરા અમારી કોરા ઘણાય રૂપિયા ખાઈ ગયા. એકાદી ઇઝરાયલ બેસીને 7 કરોડ ખાઈ ગયા. કંઈક લીલુબેન ઓડેદરા ભડું નાખ્યા ને પાછી તો કહે કે આપણે હિરલબાઈ કે મારા ઘરવાળાના છોકરાનું અપહરણ કરી ગયા. હિરલબા અપહરણ શું કરે લ્યો, આમાંય લાઇટ ગઈ પાછી. તમે મોકે બંધ કરી વિડીયો બનાવી હતા એટલે એ કે હિરલબા અપહરણ કરી જાય. અપહરણ જ કરે ને તમારું બીજું શું કરવાનું? એને અપહરણ ન કરે કાં તમને અગરબત્તી કરવાની ને પૈગે લાગવાનું. 7-8 કરોડ ખાઈ ગઈ ને પાછી તો રોવે કે હું બધા ન્યાય નહીં મારા રૂપિયા કાંઈ ગા ને હું વ્યાજ ભરા ગારિયા કરે કે બધીને. હવે બીજાને ઘરમાં ન્યા જઈને કોકને બે જાય. હા કાં આવે એને બધાને ગારિયા કરી નાખ્યા. એને 7-8 કરોડની એક પાછા તો કારીગરી ગઈ. એક ભાઈ અમારા પાસે આવ્યો હતો એનાય ખાઈ ગઈ કે રમભાઈ કામ કરું મેં ભાઈ ખાઈ જાય ને કાંઈ ન થાય, ફરિયાદ કરો થાય. એટલે એવું હોય ભાઈ, એવાને ખાઈ જવાવાળા હે ને એને ખાવા જ ગમે ખાઈ જાય. એ પછી એક બીજા 3 જણા હે 8 કરોડ ખાઈ ગયા. આ બધા તમે રૂપિયા આવે લુખીને આવે ને દિયો કે કંઈ હોય નહીં. ગરીઓને કે જારી સીન સપાટા કરે નીકળતા હોય અને ખોટી ના હોય ને વાતું કરતા હોય ને રૂપિયા કામ કરવા દિયો? દેવાય જ નહીં આવે લુખીને આવે. આણે ત્યાં ઓલી ઓફિસે ભાડે રાખી હોય, બધા એસીયુ ને સોફા ને અંતે ને હે લુખીના ભાડે જ લેવ્યા હોય. અને ભાગવું હોય એટલે બંધ કરે ને ભાગે જાય. ભાડે ઓફિસ હોય ઓલી આ બધા લગભગ તા સોફા ને ટીવી ને એસીયુ ને એ ભાડે જ લેવ્યા હોય. કારણ કે એને ખબર હોય કે આપણે વર્ષ 6 મહિને રહેવું ને પછી હક્કે લઈને ભાગ જાવ. હવે તમે એનું કરે કામ લ્યો ઇઝરાયલ કાંઈ ન થાય. એટલે આવા ઘણાય ખાઈ ગયા. એટલે આવા લુખીના રણે દિયો કામ કરવા એવી સાહેબી જોવે. એને મારા હકીકતમાં કંઈ ન હોય, ખિસ્સામાં હાથ નાખો 100 રૂપિયા ન આવા લુખીના જ ખાઈ જાય. એટલે એવા લુખીના ભાઈઓ હોય ને એને ભરવું ન કરાય. આ ઓફિસવાળાને ન કરાય લાગતના. આપણી છે ને ઓફિસની ખાટલા જ છે, ત્યાં ખુડસિયું ધૂળ ભરી હોય. આ ઘોડા થોડે ને રિંગમાં ખાટલામાં ગોદડા ખખેરે ને બેહાડવા પડે. કોક આવે ને એટલે એમ ગોદડા ને ખખેરે ને બેહાડવા પડે. એટલે આપણે પણ આ હે ને પણ એવારના કે 15 કરોડની ઓફિસ છે, ભલે ને ખાટલા પડ્યા પણ કરોડોના તુફાનને પાસે ઊભા. એટલે એવા કોઈક માણસ હોય આપણે કંઈ વેસીને કે ક્યાંય જાય એમ ન હોય, એવા ભરું કરે. એને કેપેસિટી હોવી જોઈએ. ઉપર ખાઈ જાય તો ઘરના દેવાની કેપેસિટી હોવી જોઈએ. તો આમાં હાથ નખાય ને તો કામ કરાય. એ ત્રેવડ હોય ને તો હા 5-15 દી વહેલા મોડું થાય જ આવવાનું. પણ આપણે કામ કરીએ એમ રૂપિયા ન જાય ને. આપણે તો હું તો રોટરી કરાવે આવે. તમે જ મેરે પૈસા લઉં પણ પછી 5-10 જણા થાય ને એટલે હું રોટરી કરીને લેખાણ કરાવી આવું. કે આ મરી જાય તો આપણા પૈસા ન જાય, નીથી મરી જાય ને જાય તો આપણે ઘરને આપી દઈએ. એવી કેપેસિટીવાળા માણસ હોય ને ત્યાં જવાય. આ ક્યાંક નોકરી કરતા હોય ને ક્યાંકથી આવી અને લુખીના હોય ને તમારે રૂપિયા લઈ લઈએ ને કે અહીં કર્યું ને હું કર્યું એ લુખીના જ હોય. એનો ભરું જ ન કરાય. અને તમારે જવું હોય ને તો ઓસ્ટ્રિયા ચાલુ છે, ઇઝરાયલી ચાલુ છે,
અને જર્મની ચાલુ હોય. જર્મનીમાં પહેલાં 50,000 જ દેવાના, બાકી વિઝાને એગ્રીમેન્ટ આવે એ પછી ઇઝરાયલમાં 50,000 જ દેવાના, બાકી વિઝાને એગ્રીમેન્ટ આવે પછી એમાં રૂપિયા હે ગણાય. અને જર્મનીમાં ભાઈ ઓસ્ટ્રિયા હે ને, ઓસ્ટ્રિયામાં પેલા 70,000 રૂપિયા ભરવાના કાગળિયા મોકલો એટલે. એ પણ કાગળિયા તમે મોકલો ને ઉપરથી આ પાડે ને તો જ આપણે લઈએ ને, આપણે લેતા જ નથી. અને એ તમારે જવું હોય તો જ મોકલજો, કારણ કે હું કંઈ એજન્સીમાંથી કાગળિયા મોકલા અને પછી ઓલા 2 કલાક ચેક કરે ને આપણે આ પાડે કે હાલીએ તો આ વાંહે ફોન ન ઉપાડે, ક્યાં કે માની પૂછ્યા કાં બાપને પૂછ્યા કાં ભાઈને પૂછ્યા. એટલે પહેલાં નક્કી કરે તમારે રૂપિયા હોય તો જ પીડીએસ મોકલજો. આપણે વાંચતા નથી આવડતી, આપણે વાં મોકલીએ ને પછી આ ફોન ન ઉપાડે કે ન ઓલું કરે, એટલે નકર એ તમારા 50,000 ન લે. પણ એવા હાટું જ લે કે ભાઈ 50,000 રૂપિયા લે, જેને જવું હોય ને રૂપિયાની સગવડ હોય ને બધું હોય ને એ જ કાગળિયા મોકલે. આ તો રોગે પીડીએસ મોકલી દે ને પછી પાછા ફોન ન ઉપાડે. હમણાં આવા લુખીના ઘણા ભૂટક્યા કવરાવી દે. એટલે એ ન કરતા જવું હોય ને તો જ મારા ભાઈ કીધું. અને જર્મનીમાં ઓસ્ટ્રિયામાં જવું હોય ને તો 5 મહિનાની કહે તોય હું તો 6-7 મહિના કા. અને ઇઝરાયલમાં હે ને એ 40 થી 45 દી કહે, એટલે 40 થી 45 દી એટલે 2 મહિના ગણે લેવાના તમારે. એ વર્કિંગ ડે કહે, વર્કિંગ ડે કહે ને એટલે 40 દી કહે એટલે આપણે 2 મહિના થાય, કારણ કે શિયાર રવિવાર નીકળી જાય મહિનામાંથી, શિયાર શનિવાર ને એમાં રજા હોય જ ન કરીએ. અને એનાય પાસપોર્ટ મોકલી દીધા ઇઝરાયલમાં હે ને, ક્યાંય તમારે જવાનું જ નથી, કાંઈ કરવાનું જ નથી. 5 વર્ષની વિઝા ત્યાં જઈને લાગી જાય ને આપે. અને ત્યાં પડે ને ઓફિસના માણસ હે આપણે એજન્સીવાળાઓને ઇઝરાયલમાં. તમને કાંઈ તકલીફ પડે ને તો ત્યાં આવીએ રૂબરૂ. અને વેરહાઉસનું કામ હે, એમાં હોટલનું છે ને બીજા હે, પણ બીજામાં જ આપણે મોકલતા નથી સાફસૂફ ને એ કરવામાં, પણ વેરહાઉસમાં જ મોકલીએ ને એમાં જ જવાય ટાઢે હીરે કામ કરવા થાય. એટલે જાવું હોય મારો ભાઈ ફોન કરજો ને, તમારા પૈસા ન જાય ને એની ગેરંટી. કદાચ કોઈ દેહમાં ન જવાય ને તો તમારા રૂપિયા ન જાય, એ રૂપિયા દેવાની આપણે શું છે, ભગવાન દીધી એટલી કેપેસિટી. એના કાં ગાયું ઘોડા ઉભા ને એની ભગવાનની દયા. અને કોઈને જવું હોય તો ફોન કરજો 9852 053 99. રામભાઈ સિસોદિયા નામ હે, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. અને ઓલી હમણાં અર્જુન ફેશન છે ને એ તો બંધ રહીએ, એમાં કોપીરાઇટ આવે કે 1-2 વાર કીધું ને ખરી. એટલે તમે ગીર ગાય જોજો, એને કે ગીર ગાય જોજો અને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. આમાં સવારે અહીંયા હિન્દીનો વિડીયો મૂક્યો ને બપોરે ગુજરાતીનો મૂક્યો. એટલે એવું હે ભાઈ, એ વારને કે એવું હે. અને કોઈને જવું હોય ને તો એ કહેજો ને. એ હમણાં 1-1.5 મહિનામાં ઇઝરાયલવાળા છે ને એના પાસપોર્ટ ટેમ્પિંગ થઈને આવે જાય, એના પાસપોર્ટ મોકલાઈ દીધા. આના હજી ઓસ્ટ્રિયાવાળાઓ નથી મગાવ્યા, એના ઓફર લેટર ખાલી આવ્યા 5 જણાના. એમાં જો 9 જણાના આપણે 1,000 રૂપિયા ભર્યા હતા, તો 5 ના આવ્યા, હજી 4 બાકી. એટલે મેં કીધું કે ભાઈ 5 જતા 5 મોકલી દેજો, જેટલા જાય એટલે આપણે કોઈને ભેરા નથી કરવાના. આપણે એમ જ કીધું. તો કે ના કે રામભાઈ જેટલું થાય જલ્દી થાય ને એટલું કીધું. મેં ત્યાં જઈને કીધું કે ભાઈ તમારે કદાચ ઓસ્ટ્રિયા જવું પડે ને આમ 2-3 લાખનો ખર્ચ આવે ને તો મને કીજો, હું આપી દે. પણ તમે આને વહેલા પુગાડો, કારણ કે અહીં બધા એને વ્યાજ છડતા, વ્યાજે લઈને રૂપિયા ભીધા હોય. અને વાં જાય તો જ એ વારના કે રૂપિયા કમાતા થાય. એટલે મારું ભાઈ કોઈને જવું હોય તો ફોન કરજો. 3 દેશ ચાલુ હોય અને ગા જેવું હોય, તમારા પૈસા ન જાય એની ગેરંટી.